વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રહેલી દરેક ચીજવસ્તુઓ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પેદા કરે છે. ઘણીવાર ઘરમાં રહેલી ચીજવસ્તુ સાચી દિશામાં ન રાખેલી હોય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘર પરિવારમાં સુખ શાંતિ ખતમ થઈ જાય છે. આ સાથે જ બિઝનેસ, નોકરીમાં પ્રગતિ રોકાવી, ધન નુકસાનની સાથે સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ઘરમાં નાના નાના બદલાવ કરીને વાસ્તુદોષ ખતમ કરી શકાય છે. દરેક કામમાં વધારે મહેનત કર્યા બાદ પણ ફળ નથી મળી રહ્યું અથવા તો નોકરી બિઝનેસમાં પ્રગતિ નથી રહી તો ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં ઉડતા પક્ષીનો ફોટો લગાવવો. ઉગતા સૂર્યનો ફોટો પણ લગાવી શકો છો. આ ફોટો ઉમ્મીદ જણાવે છે કે તેનાથી તમને ઝડપથી ધન પ્રાપ્તિ થશે. ઘરના દરેક ખૂણામાં રહેલી ચીજવસ્તુની અસર પરિવારના દરેક સભ્યો પર પડે છે. એવી જ રીતે રસોડું પણ વાસ્તુ મુજબ હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ મુજબ રસોડામાં રહેલું ફ્રીજ, સગડી, ગેસ વગેરે ચીજવસ્તુઓ હોવી જોઈએ. જો તમે આ વસ્તુઓને દિશામાં મુજબ નથી રાખી શકતા તો વાસ્તુ મુજબ ઘરનો દોષ દૂર કરવા માટે રસોડાના અગ્નિકોણમાં એક લાલ રંગનો બલ્બ લગાવી દો અને તેને હંમેશા શરૂ રાખો. તેનાથી વાસ્તુ દોષ ઘણો ઓછો થઈ જશે. જો વાસ્તુ મુજબ ઘરમાં પશ્ચિમ દિશામાં પણ વાસ્તુ દોષ છે તો આ દિશામાં શનિ યંત્ર સ્થાપિત કરી દો. એવું કરવાથી તે દિશાનો વાસ્તુ દોષ ખતમ થઈ જશે. જો ઉત્તર અને પશ્ચિમ દિશા એટલે વાયવ્ય દિશામાં પણ વાસ્તુ દોષ છે તો આ દિશામાં પવનપુત્ર હનુમાનજીનો ફોટો લગાવો. તેની સાથે જ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી લાભ થશે. વાસ્તુ અનુસાર જે દિશામાં હનુમાન દાદાનો ફોટો લગાવેલો છે ત્યાં તાજા ફૂલોના ગુલદસ્તો અથવા એક્વેરિયમ લગાવી શકો છો. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.